ગુડ મોર્નિંગ બાળકો. સ્ટાન્ડર્ડ 10માં લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડું જોયું, થોડા રિવિઝન પોઈન્ટ કરાવી દો એટલે આપણને ખ્યાલ પડે કે આપણે કઈ જગ્યા હતા, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં કાર્બન અને તેના સંયોજનો વિશે કહ્યું હતું. એમની ઇલેક્ટ્રોન બિંદુ રચના એમના વિશે થોડું સમજાયું હતું. આપણે ક્લોરીન, પાણી અને એમોનિયા અને મિથેન વિશે આપણે ઇલેક્ટ્રોન બિંદુની રચના તમને બોર્ડ વર્ક કરી અને લાસ્ટ લેક્ચરની અંદર મેં સમજાવ્યું કે બિંદુ રચના કઈ રીતે હોય છે. હવે કદાચ તમને કોઈ બી તત્વ આપે તો તમે એની બિંદુ રચના, ઇલેક્ટ્રોન બિંદુ રચના કરી શકો છો. એવું મેં લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું અને એવું બી સમજાવ્યું કે એનું બંધારણીય સૂત્ર શું હોય છે. ઇલેક્ટ્રોન રચના તો તમને ખ્યાલ આવી જ ગયો હતો, પરંતુ એમના પછીનો જે પોઈન્ટ હતો એને બંધારણીય, કે એમને કોઈ કાર્બન છે એ સંતોષાયા વગરનું ન રહે, એટલા માટે એમને આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની ભાગીદારી પૂર્વક એની રચના આપણે જોઈ. તો આજના આ લેક્ચરની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો શું છે ને એ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. તો પહેલું આપણે જોઈ ગયા છીએ, બંને વ્યાખ્યા આપણા ટચમાં આવી જ ગઈ છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું છે જોઈ લઈએ આપણે. તો આપણે પહેલાથી જ મિથેનનું બંધારણ જોઈ ગયેલ છીએ. મિથેનનું બંધારણ છે CH4 કઈ રીતે હતું, તો કે સી કરી અને બંધારણની આપણે ચારે ચાર તરફ જોયું હતું. અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું સંયોજન ઇથેન. હવે આપણે પહેલું મિથેન જોયું હતું. હવે શું જોશું આપણે, તો કે ઇથેન. ઇથેનનું અણુસૂત્ર શું છે? C2H6. આવા તમારી પાસે ઘણા હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આમને શું કહેવામાં આવે છે? કાર્બન સંયોજન, પરંતુ હાઇડ્રોકાર્બન સંયોજનો બી કહી શકાય. શું કામ? કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંને તત્વોનો સમાવેશ થતો હોય ને, એટલે એને હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે મોસ્ટલી તમે જોશો ને, તમારે આવશે કદાચ આગળ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન અને ડેકેન. 10 સુધી તમારે આવા સંયોજનો શીખવાના રહેશે. તો જેમ જેમ આગળ જશું ને એમ હું તમને સંયોજનો વિશે માહિતી આપતી રહીશ. તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. અને મિથેન જોયું. હવે એમના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે ઇથેન. સરળ કાર્બનિક સંયોજનના બંધારણ મેળવવા માટે પ્રથમ સોપાન કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલ બંધથી જોડાવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલ સંયોજકતાને સંતોષવા માટે કાર્બન હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરવો તે છે. હવે શું કહે છે? જો તમને અહીંયા ઇથેનનું ઇલેક્ટ્રોનિયમ બિંદુ નિરૂપણ આપ્યું છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે ઇલેક્ટ્રોન બિંદુ રચના કેવી રહ્યો છે, નિરૂપણ કો કે રચના કો બંને થઈ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું ને કે મિથેનનું ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે. અહીંયા તમને ઇથેનની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે. તો ઇથેનનું અણુસૂત્ર શું છે ભાઈ, તો કે C2. ઇથેનનું અણુસૂત્ર છે C2H6. એટલે કહેવાનો અર્થ કે કાર્બન 2 સંયોજનો. આ સંયોજનની અંદર કાર્બન કેટલી સંખ્યામાં છે, તો કે 2. હાઇડ્રોજન કેટલી સંખ્યામાં છે, તો કે 6માં છે. તો જો કાર્બન છે, રાઈટ, કાર્બન 6 ઉપર છે ને, તો એની બાહ્યતમ સંયોજકતા કક્ષા કેટલી થશે ભાઈ, તો કે શું કેટલી થશે, જો કે 4. તો એમની 4ની જરૂર પડશે ને. અને હાઇડ્રોજન ભાઈ તો એકલા ને એકલા છે, એટલે એમને પણ એકની જરૂર પડશે. તો શું કરશે? બંને ભાગીદારી કરશે. કઈ રીતે? જો કાર્બન અને કાર્બન, રાઈટ ને ભાઈ. પછી શું થશે? હાઇડ્રોજન પોતે એકલો છે. જો આ એકદમ ડોટ આપેલું છે ને, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોન છે. જો હાઇડ્રોજન 6 છે, તો ડોટ આપ્યું છે એ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન છે. જ્યારે સી એમનો મીન્સ કે કાર્બનનું ઇલેક્ટ્રોન ચોકડી મારેલી છે. 1 2 3 4 5 ને 6
6 તો થઈ જ ગયા ને, અને 2 બંને સાથે ભાગીદારી કરશે એટલે 8 થઈ જશે, એટલે એની પૂર્ણતમ કક્ષા બની જશે. આપણે કોઈ બી ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ રચવું હોય ત્યારે ભાગીદારી શું કામે કરીએ છીએ? એટલા માટે કે એ તત્વો છે, એ સંયોજન છે, એ સંયોજન પૂર્ણતમ કક્ષામાં આવી જશે એટલા માટે. તો ચાલો એ બી સમજાણું. તો ઉદાહરણ તરીકે શું કહે છે? ઉદાહરણ તરીકે ઇથેનનું બંધારણ નીચે દર્શાવેલ સોપાન 1 માં છે. ઇથેનનું બંધારણ તો અહીંયા ખાલી સી લાઈન કરીને સી આપેલું છે, એટલે કે કાર્બન પછી એક લાઈન, લાઈન એટલે રેખા, એને જોડાણ આપેલું છે સી તરીકે. તો શું કહે છે? આ રીતે તો જોડાઈ શકે નહીં ભાઈ. તો શું કહે છે? જો કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે, આ એકલ બંધથી જોડાયેલા છે, એકલા જ છે, એકલ બંધથી જોડાયેલા છે. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષવા વગરની બાકી રહે છે. હવે જો આ બંને તો એની સાથે જોડાઈ ગયા છે, તો આ એમની દિશા બાકી રહે કે નહીં? આ એમની દિશા બાકી રહેશે 3. જો 1 2 3 1 2 3 આ 3 દિશાઓ તો બાકી છે, તો એમને પણ સંતોષવી જોશે ને. આ 3 દિશાઓ બાકી રહેશે. આ બંને એક એક દિશા તેની સાથે જોડાઈ ગઈ, પરંતુ એની 3 દિશાઓ બાકી રહેશે. તો એને શું કરવાનું? એને બંધારણીય સૂત્ર વડે જોડવાનું. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. તેથી દરેક 3 હાઇડ્રોકાર્બન પરમાણુ સાથે બંધ બનાવી અને સંરચના કરવી જોઈએ. તો કઈ રીતે રચના કરશે? જો કાર્બનને અનોખો રાખવાનો નહીં, એને એની પોતાની સંયોજકતા આપવાની, એનો બંધ બનાવવાનો છે. તો કઈ રીતે કરશું? તો કે C2H6 તમારો ઇથેનનું અણુસૂત્ર છે C2H6. તો એમને કાર્બનને સંયોજનવા માટે એમને હાઇડ્રોજનની ભાગીદારી કરવી પડશે, એટલે કે એની સાથે બંધારણીય કરવું પડશે. એટલે CCHHH એટલે કેટલા થયા? જુઓ 3 અને 3 6 અને 2 કાર્બન થશે. તો દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે. ઇથેનનું ઇલેક્ટ્રોન બંધારણીય દર્શાવેલું છે. ઇથેનનું આપણે બિંદુ જોઈ લીધું. હવે શું કહે છે કે જો હા, શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો છો? ચાલો આપણે મિથેન જોયું, ઇથેન જોયું. હવે એમના પછી થર્ડ ઉપર શું આવશે? પ્રોપેન. તો કે પ્રોપેનનું બંધારણ દોરી શકો છો? એનું આણ્વીય સૂત્ર C3H8 છે. હા, કેમ નહીં દોરી શકીએ ભાઈ? આટલું શીખી ગયા છે એટલે હવે આપણને એટલું તો આવડવું જ જોઈએ ને. તો કઈ રીતે દોરાશે હું અહીંયા દોરીને બતાવું છું તમને. C અને C, કેમ કે ટ્રિપલ C છે. જુઓ પ્રોપેનની વાત કરે છે ભાઈ, આપણે એમનું બંધારણ દોરવાનું છે. તો C.C.C. હવે 8 કેટલા? H કેટલા છે? તો કે 8 છે. તો કે એમને સંતોષવા માટે આપણે હાઇડ્રોજનની જરૂર પડશે ભાઈ. તો જો બધે હાઇડ્રોજન આવી જશે. જો છે હાઇડ્રોજન. તો શું કહે છે? આપણને દોરીને બતાવવાનું કહ્યું છે કે પ્રોપેન છે એનું બંધારણ દોરી બતાવશો? તો કે હા ભાઈ. જો C એટલે C 3 વખત, અને હાઇડ્રોજન કેટલા છે તમારી પાસે? તો કે હાઇડ્રોજન મારી પાસે 8 છે, એટલે 8 હાઇડ્રોજન એ કાર્બનને સંતોષવા માટે બંધારણીય સૂત્ર જરૂરી છે. તમે જોશો કે તમામ પરમાણુની સંયોજકતા વચ્ચે તેની એકલ બંધો સંતોષવા છે. આવા કાર્બન સંયોજનને સંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખવામાં છે. પહેલો જ પોઈન્ટ, સંતૃપ્ત સંયોજનો એટલે શું? તો કે પરમાણુઓની સંયોજકતા વચ્ચે એકલ બંધ હોય. એકલ બંધને સંતોષવા હોય તો આવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. એક બંધ હોય તો સંતૃપ્ત. આવા સંયોજનો સામાન્ય રીતે સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. એક બંધ હોય ને એ વધારે જકડી રાખતા નથી, એ ક્રિયાશીલ નથી હોતા. તો જો કે કાર્બન અને હાઇડ્રોજન એક એક સંયોજનનું સૂત્ર C2H4 જેને ઇથીન કહેવામાં આવે છે. પહેલું આપણે ઇથેન જોયું, હવે ઇથીન. આ કેના ઉપરથી આવશે બી હું તમને કહી દે. હાઇડ્રોકાર્બન સંયોજનો આ એમના પ્રકારો છે. ઇથેન, પછી ઇથીન અને ઇથાઇન.
આ ત્રણ પ્રકારો છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રકાર છે. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એમને કહેવામાં આવે છે. હવે હું ત્રણની માહિતી આપીશ તમને. આલ્કેન એટલે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો, બોલું છું એ ખાસ ધ્યાન રાખજો, હું બોલું છું કે ત્રણ કોને કહેવામાં આવે છે? આલ્કેન, આલ્કીન અને આલ્કલાઇન. આમાં ઇથિન આવ્યું છે ને એટલે હું પોઈન્ટ તમને કહી દઉં કે આલ્કેન કોને કહેવામાં આવે છે? કે જે હાઇડ્રોકાર્બન પરમાણુના તમામ કાર્બન વચ્ચે, જે હાઇડ્રોકાર્બન પરમાણુમાં કાર્બન વચ્ચે જો એક બંધની રચના થતી હોય તો એવા સંયોજનોને આલ્કેન કહેવામાં આવે છે. તો આલ્કેન, દાખલા તરીકે બ્યુટેન, પ્રોપેન, એન આવ્યું જો આલ્કેન. આલ્કેન કીધું છે ને, તો બ્યુટેન, પ્રોપેન, હેક્ઝેન એ રીતે. હવે બીજું તમને પોઈન્ટ કહીશ, આલ્કીન, ઇથિન આવ્યું છે ને એટલે માટે કહું છું. આલ્કીન કોને કહેવામાં આવે છે? કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો કાર્બન વચ્ચે દ્વિબંધની રચના કરતું હોય એને શું કહેવામાં આવે છે? હું તમને નકશો ભાઈ બતાવીશ, અહીંયા દોરીને બતાવીશ કે કઈ રીતે હોય છે, આખો ચાર્ટ બતાવી દઈશ. ઇથિન એટલે કે બે બંધ વચ્ચે રચના થતી હોય એને આલ્કીન કહેવામાં આવે છે. દાખલા તરીકે બ્યુટીન, પેન્ટીન અને હેક્ઝીન. તો ઇથિન, હવે સમજાણું તમને આ પોઈન્ટ ઉપરથી. ઇથિન, એમના પછી આલ્કલાઇન કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો કાર્બન વચ્ચે ત્રિબંધની રચના થતી હોય એને શું કહેવામાં આવે છે? આલ્કલાઇન. ઉદાહરણ તરીકે પેન્ટાઇન, બ્યુટાઇન, હેક્ઝાઇન. એટલે આટલું વસ્તુ યાદ રાખજો આના ઉપરથી, પછી એવું લાગશે તો હું તમને ચાર્ટ બી દોરી દઈશ. તો અહીંયા આપણે પહોંચ્યા હતા કે જો કાર્બન અને હાઇડ્રોજનના એક સંયોજનનું સૂત્ર છે, આ ઇથિનનું સૂત્ર છે, C2H4, જેને ઇથિન કહેવામાં આવે છે. આ અણુનું નિરૂપણ કઈ રીતે કરી શકાય છે જો તમે જોઈ શકો છો. પણ એકલ બંધ છે, એનું નિરૂપણ કઈ રીતે કરી શકાય આપણે ઉપર પ્રમાણે તબક્કાવાર હવે શું કહે છે અભિગમ અનુસરીશું. એટલે કે હવે એના ઉપર આપણે વિચાર કરશું. કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય છે. જો બહુ સરસ વ્યાખ્યા આપી છે કે કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય છે એટલે આપણે એને શું કહેશું? આલ્કેન. આપણે જોઈએ છીએ કે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. જો અહીંયા તમે જોઈ શકો છો ને ભાઈ કે આમાં છે, અહીંયા કાર્બન આપ્યો છે, અહીંયા કાર્બન આપ્યો છે, આ બંને સાથે જોડાયેલા છે, તો આ સાઈડ તો એની સંતોષ્યા વગરની બાકી છે. એટલે કે એ સાઈડ છે એ પૂરતી નથી, ખૂટી છે. જો આવી રીતે ખૂટતી હોય તો એને એક બંધ રાખી અને દ્વિબંધની રચના આપી દેવાની રહેશે. તો શું કહે છે કે દરેક કાર્બન સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે સોપાન નંબર 2 માં. હવે તે ત્યારે સંતોષાઈ શકે છે કે જ્યારે બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના હોય. આમનામ જો કોઈ રહે, કેમ કે એનું અણુસૂત્ર જે રીતે છે તો તમે રચના એ જ રીતે બનાવશો ને ભાઈ, કે C2H4 છે તો રચના તો એ જ રીતે બનાવશો ને તમે, બંધારણીય સૂત્રો તો એ જ રીતે તૈયાર થશે. અથવા તો તમે વધીને શું કરશો ખબર કે C આમ કરશો, H અહીંયા મૂકશો, H અહીંયા મૂકશો, H અહીંયા મૂકશો, H અહીંયા મૂકશો, તો બી આ બે સાઈડ તો સંતોષાયા વગરની બાકી રહેશે ને. તો એવી રીતે જ્યારે તમારી સામે આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું? તો કે ત્યારે એને દ્વિબંધની રચના, પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય જેને ઇથેનની ઇલેક્ટ્રોની, એટલે અહીંયા દ્વિબંધ આપી દીધો જો, રાઈટ. એટલે દ્વિબંધની ઇથોનની ઇલેક્ટ્રોન બિંદુ રચના તમને 4.7 માં આપેલ છે, જે હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન C2H2 સૂત્ર ધરાવે છે. હવે એમના ઉપરથી પણ આપણે કરવાનું છે. જે ઇથાઇન હું હમણાં જ બોલી હતી, આલ્કેન, આલ્કીન
અને આલ્કાઇન, એના ઉપરથી ઇથાઇન, ત્રણનું મેં વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું છે. તો એના ઉપરથી પહેલું આપણે ઇથેન જોયું, પછી ઇથિન જોયું, થાઇન, થીન અને થાઇન. ત્રણની મેં વ્યાખ્યા ઉદાહરણ સહિત આપેલી છે, પણ એવું હશે તો હું ફરીથી આખો ચાર્ટ બનાવીને તમને બતાવીશ. તો કાર્બનનું અન્ય સંયોજન C2H2 એટલે ઇથાઇનનું અણુસૂત્ર છે કે શું તમે ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? દોરીને બતાવશો આપણે. શું સંયોજકતા સંતોષવા માટે બે કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોવો જરૂરી છે? હા, એક બંધ હોવો એમના વચ્ચે જરૂરી છે. આ કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનોને અસંતૃપ્ત હવે છે કે એમની વ્યાખ્યા કે સંતૃપ્ત સંયોજન આપણે જોયા ગયા હતા કે કાર્બન પરમાણુ વચ્ચે જો એક બંધની રચના બનાવે તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે, સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે. પરંતુ જ્યારે પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનોને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે. જે તેઓ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધુ ક્રિયાશીલ છે, જ્યારે સંતૃપ્ત કાર્બન સંયોજનો ક્રિયાશીલ હોતા નથી. મેં તમને ત્યારે એવો પોઈન્ટ કહ્યો હતો કે એક બંધથી જોડાયેલો એટલે વ્યવસ્થિત એ જકડી ન રાખે, તૂટવાની શક્યતા રહે. પરંતુ દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયેલા સંયોજનો ન હોય એ વધારે ક્રિયાશીલ હોય છે. હવે તમને આમનું ઇથિનનું જરાક બંધારણ શીખવાડી દો. આપણે કહ્યું છે કે જો C2H4 તો એનું બિંદુય રચના કેવી રીતે હોય છે? કેમ કે કાર્બન ભાઈ 6 ઉપર છે તો એમની બાહ્યતમ કક્ષા એટલે મીન્સ કે સંયોજકતા કક્ષા છે એ 4 હશે. એટલે એમને કેટલાની જરૂર પડશે ભાઈ? તો કે 4ની પડશે. જો ઓલરેડી 4 છે, 4 આમને આપ્યા, 4 આમને આપ્યા, અને હાઇડ્રોજન ભાઈ તો એકલા ને એકલા છે. એટલે પોતે પોતાની સાથે ભાગીદારી, કાર્બનની સાથે ભાગીદારી કરી અને ઇલેક્ટ્રોન રચના એમની પૂર્ણ કરશે. તો તમે ગણી શકશો 4, 5, 6, 7 અને 8 થઈ ગઈ કાર્બનની રચના પૂરી. તો આ તમને બિંદુય રચના મેં લાસ્ટ લેક્ચરની અંદર બી સમજાવ્યું હતું ને અત્યારે બી કમ્પ્લીટ સમજાવું. હવે જો શૃંખલાઓ, શાખાઓ અને વલયો, આમના પહેલાં જે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને શોર્ટકટમાં અહીંયા બતાવેલું હતું કે આને શાખાઓ કહેવાય, આને વલયો કહેવાય અને આને શું કહેવાય? શૃંખલાઓ. એવું મેં સાઈડમાં તમને દોરીને બતાવ્યું હતું. તો શૃંખલાઓ, શાખાઓ અને વલયો કોને કહેવામાં આવે છે? તો શૃંખલાઓ છે એ જે એક જ લીટીમાં સરળ સીધી લીટીમાં સુરેખ રેખામાં હોય, જે કાર્બન પરમાણુઓની રચના સીધી સરળ રેખામાં હોય એટલે એની શૃંખલાઓ. શાખાઓ, શાખાઓ એટલે આવી રીતે જાણ ડિવાઈડ કરેલું હોય એ શાખાઓ. વલયો એટલે ચક્રીય, શોર્ટ ભાષામાં સમજાવું છું. શૃંખલા એટલે એક સરળ રીતે એમની રચના હોય સંયોજનોની, એને શૃંખલા. શાખાઓ એટલે જે પથરાયેલી હોય એ શાખા. અને વલયો એટલે કે ચક્રીયકાર, ષષ્ટીયકાર એ આકાર હોય એમને ગોળાકાર. આપણે હમણાં જોયું ને બિંદુ રચના એટલે ગોળાકાર હોય તો એને વલયો તરીકે ઓળખવામાં આવે છે. તો બી આપણે જોઈશું હવે કે આગળના વિભાગમાં આપણે ક્રમશઃ 1, 2 ને 3 કાર્બન પરમાણુઓ ધરાવતા કાર્બન સંયોજનો કેના વિશે જોઈ ગયા આપણે? તો કે મિથેન જોયું, ઇથેન જોયું અને મેં તમને હમણાં ડ્રો કરીને પ્રોપેન બતાવ્યું હતું. પ્રોપેન જોયું, ઉલ્લેખ કરેલ છે. કાર્બન પરમાણુઓની આ પ્રકારની શૃંખલાઓ ઘણા કાર્બન પરમાણુઓ ધરાવી શકે છે. તે પૈકીના 6ના નામ તમને અહીંયા કોષ્ટકમાં આપેલા છે, જે તમારે વ્યવસ્થિત જોઈ તો લેવાના જ છે, પ્લસ તમારે કંઠસ્થ પાકા કરવા પડશે. કેમ કે એક્ઝામની અંદર ગમે તે MCQ પૂછાઈ શકે ભાઈ. આ નામ બી પૂછાઈ શકે, આમાંથી પણ પૂછાઈ શકે ને આ પણ બંધારણ પૂછાય. બંધારણ એક આ આપી દીધું હોય, બરાબર છે કે C3H8 કોનું બંધારણ છે ભાઈ? એવો પ્રશ્ન પૂછે કે આ કોનું બંધારણ છે તો તમે તરત જ કહી શકો કે પ્રોપેનનું બંધારણ છે. પછી એમ તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રોપેનનું બંધારણ તૈયાર કરો તો તમારે અહીંયા કરવાનું, એક હાથેથી કાન બે બાજુ પકડવાનો છે.
અણુસૂત્ર આપી દે કે C3H10 રાસાયણિક નામ અને બંધારણ તૈયાર કરો, ગમે તેમ ક્વેશ્ચન કરી શકે છે. એટલે કોષ્ટક ખાસ, કેમ કે આના ઉપરથી જ આપણે અત્યાર સુધી લેસન ચાલ્યું છે. તો પેલું મિથેન CH4 એમનું બંધારણ પણ જોઈ ગયા આપણે. 3 વસ્તુ જોઈ ગયા, ઇથેન, મિથેન અને પ્રોપેન. 3 વસ્તુ જોઈ ગયા આપણે. બ્યુટેન અને હેક્ઝેન બાકી રહેશે. હવે જોવાનું છે અને યાદ રાખવા માટે તમને આ તો યાદ રહી જશે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન, હેપ્ટેન, એક્ટેન, નેરેન ને ડેકેન. 10 સુધી છે. આગળ છે પણ એ તમારે આગળ ધોરણમાં આવશે. હેક્ઝેન એટલે અહીંયા 6 છે, પછી હેપ્ટેન આવશે, હેપ્ટેન પછી એક્ટેન એટલે ઓક્ટોન કે એક્ટેન કે, પછી નેરેન અને ડેકેન. 10 સુધી છે. હવે તમારે શું કરવું, CH4 છે ને મિથેન છે. મિથેન પછી જો આમાં કાર્બનની એકેય સંખ્યા છે, યાદ રાખવા માટેની વાત કરું છું કે કાર્બનની એકેય સંખ્યા નથી તો 1 ગણી લેવાની. શું ગણી લેવાની? 1. પછી કાર્બનની 2, કાર્બનની 3, કાર્બનની 4, કાર્બનની 5, પછી 6, પછી 7, 8 ને 9, 10. પછી અહીંયા હાઇડ્રોજનના પરમાણુ 2 વધારતું જોવાનું. હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2. અહીંયા 4, પછી 4, 6, 8, 10, 12, 14, પછી 100 જશે 16, એવી રીતે વધારતું જવાનું. એટલે હાઇડ્રોજનમાં 2 વધશે, જ્યારે કાર્બન છે એની એક સંખ્યાઓ વધતી જશે. એટલે અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો કે યાદ રાખવા માટેની વાત કરું છું. હા, આ તો સૂત્રો તો પરફેક્ટ જ હોય, પરંતુ તમારે યાદ કઈ રીતે રાખવું એની વાત કરું છું. હવે એનું બંધારણીય તો મેં તમને અહીં સુધી કમ્પ્લીટલી શીખવાડી લીધું છે કે એની બંધારણીય એકેય કાર્બન સંયોજન છે એ સંતોષાયા વગરનો રહેવો જોઈએ નહીં. એટલે એનું બંધારણીય સૂત્ર તૈયાર કરવું પડશે. તો તમે જો મિથેનનું જોઈ ગયા છો, ઇથેનનું જોઈ ગયા છો, આમનું મેં હમણાં જ આ જ લેક્ચરની અંદર બતાવેલું છે. બ્યુટેનના કાર્બન કેટલા છે ભાઈ? 4. તો પહેલું કાર્બન 4 ડ્રો કરી નાખવાનું અને પછી એમના બધા જ ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરી દેવાની. જો છે 4 ને 4 8 ને 9 ને 10. એવી જ રીતે પેન્ટેન પેન્ટેન એટલે 5 ની કરશો એટલે 5 એટલે 5 ઉપર 5 નીચે આજુબાજુમાં 2 એટલે 12 થશે. એવી જ રીતે હેક્ઝેન આવશે. તો હેક્ઝેન 6 કાર્બનને ડ્રો કરી નાખો એટલે કેટલા આવશે ભાઈ? તો કે 6 ઉપર આવશે, 6 નીચે આવશે, એના આજુબાજુમાં 1 એટલે 12 થશે. 14 થશે. 6 ને 6 12, 12 ને 13 ને 14 થશે. એવી જ રીતે હેપ્ટેન કરો તો હેપ્ટેનમાં 7 આવશે. હવે સમજ પડી ગઈ? એમાં 16 આવશે. આવી રીતે આગળ વધારતું જવાનું અને તમારે આ બધું જ યાદ રાખવું પડશે. હવે જો કે યાદ રહી જશે તમને, મેં જે તમને બતાવ્યું છે એવી જ રીતે તમારે કંઠસ્થ કરવાનું છે. પરંતુ ચાલો આપણે બ્યુટેનનો એક એવો વિચાર કરીએ કે જે આપણે 4 કાર્બન પરમાણુની કાર્બન માળખું બનાવીએ. તો આપણે જોઈએ છે કે 2 જુદા જુદા માળખા બને છે. શું કહે છે કે બ્યુટેનનું માળખું બનાવવાનું છે તમારે. તો CC4 સામે તમારે કેટલા આવશે? 10. કેટલા આવશે ભાઈ? તો કે 10 આવશે. જો અહીંયા તમને અને એમાં કેટલો ચેન્જિંગ છે. મેં તમને આગળ બી સમજાવ્યું હતું કે કાર્બન છે એ સંતોષાયા વગરનો રહેવો જોઈએ નહીં. 2 જુદા જુદા માળખા આપ્યા છે આપણને કે કાર્બન 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 અને એ પોતે C4H10. તો એને કઈ રીતે બનાવવું, માળખું કઈ રીતે બનાવવું છે ને તમને કહેજે. આ સરળ છે, આ શૃંખલા છે. તો જો તમને બંનેની અંદર તમને સરળ એ પૂછ્યું ને શૃંખલાની અંદર પણ કાર્બન ડ્રો કરીને બતાવ્યું છે. તો શું કહે છે? બાકી રહેલા સંયોજકતાને હાઇડ્રોજન વડે ભરપાઈ કરવાની છે, એકલા રાખવાના નથી. આ ડ્રો કરશો ને તો રોંગ પડશે. આ ડ્રો કરશો તો શું પડશે? રોંગ. એટલે એની જગ્યાએ તમારે સંયોજકતાને શું કરવાનું છે? સંયોજકતાને હાઇડ્રોજન વડે ભરપાઈ કરવાની છે. એટલે કઈ રીતે? C4H10. તો જેટલા કાર્બન છે
એને સંયોજકતા એટલે કે મીન્સ કે એને સંતોષવાના છે, એટલે કે હાઇડ્રોજન સાથે એને ભાગીદારી કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો, જો છે પણ આમાં શું કર્યું છે, જો આ તો તમને સરળ છે એટલે તરત જ કે શૃંખલા સી અને અહીંયા છે 4, રાઈટ. એટલે એની સાથે હાઇડ્રોજન 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 જોડેલા છે, જો છે બધા જ હાઇડ્રોજન 10 થઈ જશે છે. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. કદાચ અહીંયા બાકી રહેતું હોય તો જેટલી સંખ્યા હાઇડ્રોજનની છે એટલી સંખ્યા આપણે મૂકવાની છે, વધારેના હાઇડ્રોજન એમાં છોડવાના નથી. બાકી તમે ધારો તો અહીંયા પણ હાઇડ્રોજન મૂકી શકો છો, પરંતુ નહીં. આપણે કેટલા હાઇડ્રોજનની સંખ્યા છે 10, તો તમે 10ને જ એની આવૃત્તિમાં મૂકી શકો છો, વધારેનો હાઇડ્રોજન તમે મૂકી શકશો નહીં. ચાલો થઈ ગયું. એટલે તમને 2 ડ્રો કરતા આવડી ગયું, સરળ અને શૃંખલા. હવે આકૃતિમાં C4H10 સૂત્ર ધરાવતા બંધારણનું સંપૂર્ણ અણુઓ છે. આપણે જોઈએ છીએ કે બંને બંધારણો સમાન સૂત્ર C4H10 ધરાવે છે. સમાન આણ્વીય સૂત્ર સમાન છે બેયના, પરંતુ રચના બેયની કેવી છે, જુદી છે. જો સમઘટકોની વાત આવી છે, અત્યાર સુધી આપણે બંધારણ જોતા હતા, ઇલેક્ટ્રોન બિંદુ રચના જોતા હતા, સંતૃપ્ત જોતા હતા, અસંતૃપ્ત જોતા. નવી વ્યાખ્યા સમઘટકો કોને કહેવામાં આવે છે કે જે સંયોજનનો આણ્વીય સૂત્ર સમાન હોય અને બંધારણો જુદા હોય, આણ્વીય સૂત્ર એક હોય, એવા સંયોજનોને શું કહેવાય, સમઘટકો કહેવામાં આવે છે. જો બંનેનું અણુસૂત્ર તો એક જ છે ભાઈ, તો કે હા, પરંતુ રચના બંનેની જુદી જુદી છે. એટલે એવા જે સંયોજનો છે ને એને બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. સરળ તથા શાખીય કાર્બન શૃંખલા ઉપરાંત સંયોજનોના વલયો સ્વરૂપમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે છે. હવે શું, વલયા એટલે ચક્રીય. તમે શું જોયું, પેલું સરળ, પછી શૃંખલા, હવે વલય એટલે ચક્રીય. વલયોના સ્વરૂપમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે. ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન, બહુ મસ્ત આપ્યું છો. સાયક્લોહેક્ઝેન C6H12 સૂત્ર છે, જો એટલે C કાર્બન 6 છે તો સામે હાઇડ્રોજન કેટલા હોય, 12. એટલે સાયક્લોહેક્ઝેન સૂત્ર જે નીચે પ્રમાણે બંધારણ ધરાવે છે, જુઓ છે આ ચક્રીય એટલે વલય. એટલે એને સંતોષવા માટે તમારે બધાને શું કરવું પડશે, હાઇડ્રોજનને મૂકી દેવા પડશે. કાર્બનનું માળખું અને સંપૂર્ણ અણુ થઈ ગયું. હવે શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરી શકો છો? હા, પરફેક્ટ દોરી શકશું. આપણે અમને દોરશું ઇલેક્ટ્રોન રચના, બહુ મોટી થશે, આખું ચક્ર બનશે. સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને ચક્રીય કાર્બન સંયોજનો તમામ સંતૃપ્ત અને અસંતૃપ્ત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બેન્ઝીન. હવે એક છેલ્લું લાસ્ટ આપણે જોઈ લઈએ કે બેન્ઝીનનું રચના કઈ રીતે હોય છે. બેન્ઝીનનું અણુસૂત્ર શું છે, C6H6 બેન્ઝીન. તો તમે જોઈ શકો છો, જો કેટલા છે, કાર્બન 6, હાઇડ્રોજન પણ કેટલા છે, 6. 1 2 3 4 5 ને 6, 1 2 3 4 5 ને 6. 6 નું નીચે બંધારણીય ધરાવે છે. તમે આમ પણ કરી શકો છો, આમ ત્રાસુ આવી રીતે પણ કરી શકો છો. અને એને સંતોષવા માટે જો હવે મેં કીધું સામે કાર્બન હોવો જોઈએ ને, કાર્બન ન હોય તો એને સંતોષવા માટે આપણે આગળ હમણાં જ જોઈ ગયા થોડીક પહેલાં જ કે એને દ્વિબંધની રચના કરી નાખવાની. જો કાર્બન એની પાસે ન હોય, કેમ કે એને જેટલા હાઇડ્રોજન હોય એટલા જ મૂકવાના, વધારે મૂકવાના નહીં, તો એને કાર્બનને સંતોષવું તો જોશે ને ભાઈ. તો એમના માટે શું કરવાનું, દ્વિબંધની રચના કરી નાખવાની. આ તમામ કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેને શું કહેવામાં આવે છે, હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. મેં તમને આમની પહેલાં કહ્યું આની વ્યાખ્યા કે હાઇડ્રોકાર્બન એટલે જે તત્વની અંદર ઓનલી ફોર હાઇડ્રોજન અને કાર્બન ન જ આવતું હોય એવા સંયોજનોને શું કહેવામાં આવે છે, હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. આ પૈકી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે. મેં જે તમને આ સ્ટાર્ટ થયું ને ત્યારે બધું મેં સમજાવ્યું, આલ્કેન, આલ્કીન, આલ્કલાઇન. કેમ કે મને ખ્યાલ હતો કે આ સમજો ને પછી જ આવે કે પૈકી હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહેવાય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એક અથવા વધુ દ્વિબંધ ધરાવતા હોય એને આલ્કીન, અને જે ત્રિબંધ ધરાવતા હોય
એને આલ્કલાઇન કહેવામાં આવે છે. અને નેક્સ્ટની અંદર હું તમને ડ્રો કરીને આખા 3 લીટી સમજાવી દઈશ.